હા બોલો શર્માજી. અરે મેં તમને કહ્યું હતું ને કે એ કોન્ટ્રાક્ટ આપણને જ મળવો જોઈએ. શું વાત કરો છો? અચ્છા, એટલે એ પણ આપણી ફેવરમાં છે. આ તો તમે સરસ ન્યૂઝ આપ્યા. ગુડ. તમે આવી જ રીતે કામ કરતા રહો. હા, તમને તમારી મોંમાંગી કિંમત મળે છે ને? જરાય ચિંતા નહીં કરતા. આના પછીનો આના પછીનો કોન્ટ્રાક્ટ પણ આપણને જ મળવો જોઈએ. અને તમને આમ પણ ખબર છે ને કે આ ઇન્ડસ્ટ્રીઝને આગળ લાવવા માટે મેં ઘણી મહેનત કરી છે. મારા હસબન્ડના ગયા પછી આ આખી કંપનીને ઊભી રાખવા માટે મેં રાત દિવસ એક કર્યા છે. મારી કંપની હંમેશા નંબર 1 હતી અને નંબર 1 જ રહેશે. યસ. તો મળીએ જલ્દી. બાય. ગુડ બાય. કમિંગ મેડમ. યસ, કમિંગ. બોલો, શું કામ હતું? મેડમ, દેવાંગને એક્ઝામમાં આવે છેલ્લા 2 મહિના બાકી છે અને પછી એનું ભણતર પણ પૂરું થઈ જશે. તો હવે હું વિચારું છું કે એને સાચી વાતની ખબર પડી દઉં. એટલે તમે કહેવા શું માંગો છો? હું કંઈ સમજી નહીં. એટલે દેવાંગને હું કહી દઉં કે તારા પપ્પા હું નથી, મેં ફક્ત તારો ઉછેર કર્યો છે, પણ તને જન્મ દેનારી કોઈ બીજી છે અને તમારું નામ હું એને આપું. તમે સમજતા કેમ નથી? એનું ભણતર પૂરું થવા આવ્યું છે, વાત માન્ય રાખી. પણ અત્યારે હું એને મારા ઘરે પાછો ન બોલાવી શકું, કારણ કે એ નાનપણથી તમારી સાથે ઉછર્યો છે. અને હા, એ તમને જ પપ્પા સમજે છે. તો પછી અચાનક એના ગળે આ વાત ઉતારવી અઘરી લાગશે. એટલે થોડો સમય તો તમારે પણ મને આપવો પડશે અને દેવાંગને પણ આપવો પડશે. અરે મેડમ, તો પછી આ વાત આપણે 6 મહિના પહેલાં જ ઉચ્ચારી હોત ને તો અત્યારે હું એને કન્વિન્સ કરી શકત કે હું તારા પપ્પા નથી, હું તો ફક્ત એક તને ઉછેરવાવાળો એક બાપ છું. પણ હવે મોડું થઈ ગયું છે. મોડું થઈ ગયું છે એટલે વોટ ડુ યુ મીન? તમે કહેવા શું માંગો છો? હવે આટલો મોટો થઈ ગયો છે તો હવે મારું એમ કહેવાનું છે કે એને આપણે ક્યાં સુધી અંધારામાં રાખીશું? મિસ્ટર નરેશ, તમે મારા દીકરાને સાચવ્યો ને, એ બદલ તમને જોઈએ ને એટલા રૂપિયા મેં આપ્યા છે. અને હા, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું, કારણ કે મને એવા સમયે તમે મદદ કરી છે જ્યારે મારી સાથે કોઈ નહોતું. અને સમજો તમે વાતને, દેવાંગ નાનેથી મોટો થયો ત્યાં સુધી એની નજરમાં તમે જ એના પિતા છો. તો પછી અચાનક તમે એને એમ કહેશો કે હું તારો બાપ નથી અને તને જન્મ આપનાર મા બાપ કોઈક બીજા છે, તો વિચાર તો કરો, એના મગજ પર શું વીતશે? એ શું વિચારશે? સમજો? અરે તો હા, મારે એને મારા ઘરે લઈ જ જવો છે, પણ હજુ એ સમય નથી આવ્યો. સમય આવે ને એટલે હું દેવાંગને મારા ઘરે પાછો લઈ જઈશ, પણ ત્યાં સુધી તમારે એને સાચવવો જ પડશે. મેડમ, મને દેવાંગ ભારે નથી પડતો અને તમે જે આ ઉપકારની વાત કરો છો, અરે એ તો મારી ફરજ છે. અને મને આ કંપનીએ શું નથી આપ્યું, બધું જ મને આ કંપની આપ્યું છે, તો હું મારી ફરજ થોડો ચૂકી જાઉં? ગુડ, વેરી ગુડ. તમને લાગે છે ને કે કંપનીએ તમને બધું જ આપ્યું છે અને આ તમારી ફરજમાં આવે છે, તો થોડી ફરજ વધારે નિભાવી દો. હા, પણ એક ને એક સમયે તો આપણે આ દેવાંગને વાત કરવી જ પડશે ને. એકનો એક જ્યારે સમય આવે ને ત્યારે દેવાંગને આપણે જાણ કરી જ દઈશું અને હું મારા દીકરાને પાછો મારી પાસે લઈ લઈશ. પણ નરેશભાઈ, અત્યારે એ સમય નથી અને અત્યારે મારી પાસે તમારી સાથે વાત કરવાનો સમય નથી. તો તમે તમારું કામ કરો, હું મારું કામ બતાવું. હા, મારે એમ હતું કે હું તમને આ વાત કરું, જો કદાચ એક માનું દિલ ઓગળી જાય એના બેટા માટે,
એટલે હું અહીંયા તમારી પાસે વાત કરવા આવ્યો હતો. મા તરીકેની મમતા હજુ પણ મારામાં જીવિત જ છે. એના માટે તમારે મને સલાહ આપવાની જરૂર નથી. તમે જઈ શકો છો. સોરી મેડમ. નમસ્તે. નમસ્તે. મમ્મી, બોલ ને બેટા. હા, સવારે તમે કંઈક વાત કરતા હતા ને, એ વાત અધૂરી રહી ગઈ હતી. તમારે ઓફિસે જવું પડ્યું એટલે. બેટા, વાત તો અધૂરી રહી ગઈ છે, પણ આ વાત જાણવાની જિજ્ઞાસા તને આટલી બધી શું કામ છે? હોય જ ને મમ્મી, કારણ કે વાત મારા વીરાની છે, મારા ભાઈની છે. મમ્મી, તમે કહો ને કે ભાઈ ફોરેનથી ક્યારે આવવાનો છે? બેટા, આજે મારે તને સત્ય હકીકત જણાવવી જ પડશે. સત્ય હકીકત? હા, હા, કયા સત્ય હકીકતની વાત કરો છો તમે? હું એ વાત કરી રહી છું જે તને આજ સુધી ખબર જ નથી. બેટા, તું અને તારો ભાઈ નાના હતા ને ત્યારે જ તારા પપ્પા એક્સપાયર થયા. હા, ને પછી તમે ભાઈને ફોરેન મોકલી દીધો. બેટા, મેં તારા ભાઈને ફોરેન નથી મોકલ્યો. ફોરેન નથી મોકલ્યો? તો તો ભાઈ ક્યાં છે? ભાઈ આપણા જ શહેરમાં છે. આપણા શહેરમાં છે ને તમે મને કીધું પણ નહીં. અને એટલું મોટું જૂઠું શું કામ બોલે મમ્મી? એક બેનને એના ભાઈથી દૂર રાખી. બેટા, એક બેન એના ભાઈથી દૂર રહીને એમ એક માં પણ પોતાના દીકરાથી દૂર રહી. તને ખબર છે બેટા, તારા પપ્પાના એક્સપાયર થઈ ગયા પછી બધી જ જવાબદારી મારા ઉપર આવી ગઈ હતી. કંપનીની, ઘરની, તમે બંને બાળકોની અને હું એકલી. અને બેટા, તું તો મારી સમજદાર દીકરી હતી. હું કહું ને કે બેટા બેસ તો બેસી જતી. હું કહું બેટા ઊભી થા તો ઊભી થઈ જતી. પણ તારો ભાઈ દેવાંગ બહુ જ તોફાની. અને તારા પપ્પાના ગયા પછી તો એ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો. કોઈ વાતે માનતો નહોતો. પછી એક દિવસ ના છૂટકે મારે આ નિર્ણય લેવો પડ્યો અને તારી આગળ જૂઠું બોલવું પડ્યું બેટા કે તારો ભાઈ ફોરેન ભણે છે. તો મમ્મી, હમણાં ભાઈ ક્યાં છે? હમણાં ભાઈ મમ્મી, બોલો ને. આપણા શહેરમાં અને આપણી જ કંપનીમાં કામ કરતા નરેશભાઈના ઘરે. મમ્મી, માન્યું કે તમે મારી દ્રષ્ટિએ જે વિચાર્યું એ સાચું હતું. તમારે મને તો સાચું કહી દેવાય ને મમ્મી. તમે જ કીધું ને હું તો સમજદાર હતી. તો કેમ ના કહ્યું મમ્મી? બેટા, તું સમજદાર હતી પણ હા ભાર ઝીલવી શકે એટલી મોટી નહોતી. પણ અત્યારે તું હા ભાર ઝીલવી શકે ને એટલી મોટી થઈ ગઈ છે બેટા. તારો ભાઈ જિદ્દી, તોફાની, વાત ન માનવાવાળો વ્યક્તિ હતો. હવે એને જો મારે સીધી લાઈન પર લાવવો હોય તો એને આ રૂપિયાની દુનિયામાંથી બહાર કાઢવો પડે અને સાધારણ જીવન જીવડાવવું પડે. મમ્મી, આ બધું કરવામાં તમે ભાઈ પાસેથી એનું બાળપણ છીનવી લીધું. ના બેટા, એની પાસેથી માની મમતા છીનવી લીધી. જાણું છું બેટા કે માની મમતા છીનવી લીધી, એનું બાળપણ છીનવી લીધું, પણ બેટા આ જરૂરી હતું. જો એ રૂપિયામાં ઉછેરત ને તો ના જાણે કેટલા ગુનાઓ કરી બેસત. કારણ કે કહેવાય છે ને, પુત્રના લક્ષણ પહાડનાથી. અને મને મારા દીકરાના બધા લક્ષણ નાનપણથી જ ખબર પડી ગયા હતા. બેટા, તું હજુ પણ તારા ભાઈની પાસે રહી શકે છે, એની સાથે જીવી શકે છે. મમ્મી, એક કામ કરીએ ને. હવે તો બધું બરાબર થઈ ગયું છે ને. હું એક કામ કરું. ના બેટા, મને ખબર છે તું તારા ભાઈને મળવા માટે ઉતાવળી થાય છે, પણ હજુ એ સમય નથી.
સમય આવશે ને એટલે હું તને ચોક્કસ તારા ભાઈની સાથે મેળવી. પ્લીઝ, તારી મમ્મી પર ટ્રસ્ટ કરે છે ને? હા મમ્મી. તો બસ હા, એક વાત માની લે બેટા. ઠીક છે. નરેશ, મારે તને એક વાત કેવી છે. આ કયો ને બા. હું એમ કહું છું, તું રોજ તારા રીચા મેડમને મળે જ ને, હા. તો તે એને હવે વાત કરી કે નહીં કે દેવાંગ હવે મોટો થઈ ગયો છે, એ લોકો લઈ જાય એને? મેં બધી વાત કરી, આજ જ મેડમને વાત કરી મેં. તો હું કીધું એણે? બીજું દેવાંગ હવે મોટો થઈ ગયો છે ને એને પરીક્ષાને હવે 2 મહિના બાકી છે, તો હવે હું સાચી વાતની ખબર પાડી દઉં કે મેં તને મોટો કર્યો છે પણ હકીકતમાં હું તારા પપ્પા નથી અને તને જન્મ દેવાવાળી કોઈક બીજી છે. પણ હજી મેડમ નથી માનતા. હું કહે છે? એ કે અત્યાર સુધી કે તમે મોટો કર્યો અને અત્યાર સુધી તમને જ પપ્પા સમજે છે, તો હવે આપણે અચાનક એને એમ કહેવું ને કે હું તારા પપ્પા નથી અને આ રીચા તારી મમ્મી છે, કે હું એમ કહે ને કે આ મારી હું એની મમ્મી છું, તો આ વાત એને ગળે નહીં ઉતરે. પણ નરેશ, એ તારી મેડમ ભલે ને ગમે એ કહેતી હોય, પણ તું વિચાર કર, વહેલા કે મોડું એને કહેવાનું તો છે જ. અને કદાચ મોડું હવે થોડુંક કહેશું તો એ કંઈ નાનો નથી થઈ જવાનો, ઉલટાનું એની બુદ્ધિ વધી જાય, પછી શું એને માનવા માંડશે એની મમ્મી? એટલે એ શું કહે છે, આપણે ધીમે ધીમે એને કહેવી, ધીમે ધીમે એને આપણે આ વાતનું એને મતમાં સાચું લાગવું જોઈએ એને, એવી રીતે આપણે વાત કરવી. જો આમ અચાનક કહે કે ભાઈ હું તારા પપ્પા નથી, જો તો એને આમ આંચકો લાગે, એ સહન નહીં કરી શકે. ના ના નરેશ, હું એમ નથી કહેતી કે આજે દેવાંગ આવે એટલે તું એને એમ કહી દે કે એ તારી મમ્મી તો રીચા છે ને હું નથી ને હું તો તારો પાલક પિતા હતો ને આમ તેમ, એમ હું નથી કહેતી. પણ હું એમ કહું છું કે હવે થોડો થોડો ટાઈમ મળે ને તો દેવાંગને આ વાત કાનમાં નાખવી પડે કે જો દેવાંગ, અત્યાર સુધી તું ભણ્યો ગણ્યો, અમારી પાસે રહ્યો, બધુંય ખબર છે, પણ બેટા તને એક વાત કહું, ત્યાંથી પછી છોડી દેવાય અને પછી એને પાછું સમજાવાય. એમ તો હું એમ કહું છું, પણ એકવાર તારી મેડમ હા પાડે તો એને કહેવાય ને. એ બધી વાત હાસી તમારી, ધીમે ધીમે વાત કરાય ને છોડી દેવાની બધી વાત હાસી, પણ જ્યાં લગી મેડમ એમ ન કહે ને હવે તમે વાત કરો, ત્યાં લગી આપણે કાંઈ ન બોલે. એ એમ કે હા હવે વાત કરો, પછી આપણે તમે કહો ને એ પ્રમાણે પ્લાન પ્રમાણે આગળ વાત વધારવી. પણ હવે આ મેડમને કોણ સમજાવે? એ તો કહેતા હતા, એ તો પાછા એમ હોત ને કહેતા હતા કે નરેશભાઈ તમે મારા દીકરાને મોટો કર્યો અને આવી રીતે ભણાવ્યો ગણાવ્યો, એ તમારો ઉપકાર માનું છું. અરે મેં કીધું ઉપકાર ન માનવાના હોય. એ બરાબર કે ચાલો મેડમનો ઉપકારી કહેવાય, માની લે તારો ઉપકારી કહેવાય, પણ એ ભણાવવાના પૈસા દેતા હતા જ, આ મોટો કરવાના પૈસા દેતા હતા, બધું દેતા, આપણું ઘર જ એના ઉપર હાલે છે. હા, તો પછી હવે એ કઈ ઉપકાર તો કહેવાય નહીં. બરાબર, એ તારી ફરજમાં આવતું હતું ને તે કર્યું, પણ હવે એ વાત આવે છે કે હવે એ છોકરો સમજુ થઈ ગયો છે અને આ ટાઈમે આપણે એને વાત નહીં કરીએ ને, સાચી હકીકત નહીં જણાવીએ ને, તો પછી છે ને એના મગજમાં એવું ઘૂસી જશે કે આમાં મારી મમ્મી સાચી કોણ ને મારા પપ્પા કોણ ને, એ બિચારો એટલો ગૂંચવાશે કે એ સાચી વાત જાણી જ નહીં શકે. બીજું કાંઈ નહીં, એના મગજમાં પછી એવું ન ઘૂસી જવું જોઈએ કે આ મારી માં નથી અને આ મારો બાપ છે પણ એ મને રાખવા તૈયાર નથી. એવું જો એનામાં વિરુદ્ધાભાસ ઘૂસી જશે ને પછી એ કાઢવું વધારે અઘરું થાય. પણ બા તમને તો ખબર જ છે કે દેવાંગ આપણી ઘરે મોટો થયો છે અને એ તો આપણને જ મા બાપ સમજે છે. સાચી વાત છે. એટલે હું એમ કહું છું કે એને આપણે સંસ્કાર જ એવા આપ્યા છે ને કે એ આ લગભગ મને એવું નથી લાગતું કે આવી વાત આવું વિચારે એમ. કારણ કે આપણા સંસ્કારની આપણને ખબર જ હોય ને, આપણા સંતાનની કેમ આપણને ખબર હોય એવી રીતે આપણું સંતાન જ છે, તો આપણે એને વાત નથી કરી એટલે નકર એને તેમ જ છે ને કે આ જ મારો બાપ છે. જો બટા, એ બધી વાત સાચી, પણ આજે છે ને આ જુવાન છોકરાના મગજનું કાંઈ ઠેકાણું નહીં. જો કોઈ ઊંધી વસ્તુ એનામાં ભરાઈ ગઈ ને પછી એને હાચવવો અઘરો કહેવાય. એટલે વાંધો નહીં, હવે રીચા મેડમ એવું કીધું છે ને કે હજી થોડુંક થોભી જાઓ, કે મેડમ કહેશે ને પછી પટ દઈને કહેવું પડશે કે હું તારો બાપ નથી ને ઓલી તારી માં છે ને, ત્યારે પછી રાહ નહીં જોવાય. હવે અત્યારે એને ચોખ્ખી નાશ પડી છે મેડમે કે તમે કાંઈ વાત નહીં કરતા, તો પછી મારે કઈ એની ઉપર થોડું જવાય છે? ના, તારે તો ન જ જવાય, એ વાત એ અને સાચી. એ જે મેડમે પગલું ભર્યું નથી વર્ષો પહેલા, એ આમ તો ઘણું તો સારું જ ભર્યું ગયા. જો એને એમાં રૂપિયાની કોઈ તાણ નથી. તમને ખબર છે અત્યારે રૂપિયાવાળા છોકરા કેવા થાય છે, હાવ ઉટાંગના હોય છોકરા. સાચી વાત છે. એટલે આમ ગણો તો એ સંસ્કારી છોકરો તો આપણે યાર મોટો થયો છે, સંસ્કારમાં જ થયો છે. ના ના, બરાબર છે. હાલ હવે હું જરાક જાઉં. એવું લાંબુ ડીલ કરું છું. હા, આડું પડતું. એ હા.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ મેં તને ઓળખી નહીં. તું કોણ બેટા? બા, મારું નામ દામિની છે. હા, રીચાબેનની દીકરી. અચ્છા, રીચાબેનની દીકરી. હા બા. બા, આજે જ મારા મમ્મીએ મને સત્ય હકીકત કીધી. કહ્યું કે મારો ભાઈ તમારા ઘરે છે. બા, મારો ભાઈ કેવો છે, શું કરે છે, અને એનો સ્વભાવ કેવો છે, મારે એના વિશે જાણવું છે. બેટા, તારો ભાઈ તો રાજાના કુંવર જેવો છે દેખાવે, અને બોલીમાં બહુ મીઠો, ભણવામાં બધાયથી હોશિયાર, સારામાં સારા ટકા લાવે છે. સારું કહેવાય ને બા. બા, હું શું કહું છું, તમે ઘરે જાઓ છો? હા. બા, હું પણ તમારી સાથે આવું. મારે દેવાંગને મળવું છે. બા પ્લીઝ. બેટા, તારે તારા ભાઈને મળવું છે ને? હે, પણ હજી એ સમય નથી પાક્યો. તને પાક્કું લઈ જઈશ, પણ હમણાં નહીં. હમણાં હું લાચાર છું. પણ બા, તમે ભાઈને નહીં કહેતા કે હું એની બેન છું? તમે હું એને બોલાવીશ પણ નહીં. મારે બસ મારા ભાઈને જોવો છે. તને ખબર નથી તારો ભાઈ કેટલો ચાલાક અને ચબરાક છે. તને જોશે ને એટલે તરત બે સવાલ કરશે કે બા, આ કોણ છે, ક્યાંથી આવે છે, શું છે? તો હું એની પાસે ખોટું નહીં બોલી શકું. આટલું જ થોભી છે ને તારા ભાઈને મળવા? થોડુંક વધારે. પાક્કું તને મળાવીશ. આજે મને ખબર પડી એટલે મેં સોશિયલ મીડિયામાં એનું નામ સર્ચ કર્યું અને એનો ફોટો જોયો કે મારો ભાઈ કેવો દેખાય છે. મેં કીધું એવો જ દેખાય છે ને? હા બા, પણ બા, જ્યારથી મને ખબર પડી છે કે મારો ભાઈ મારા શહેરમાં છે, મારાથી રહેવાતું નથી. મને એવું થાય છે કે હું દોડીને એની પાસે જાઉં અને એને ગળે વળગી જાઉં, એને કહું કે હું તારી બેન છું. પણ સમય અને સંજોગ સાથ નથી આપતું. હા બેટા, તું શું, દુનિયાની કોઈ પણ બેન એના ન જોયેલા ભાઈને મળવા માટે તો તલપાપડ થતી જ હોય. એટલે હું તારી પરિસ્થિતિ, તારી માનસિક અવસ્થા હું બધું સમજી શકું છું. પણ બેટા, અત્યારે હું એ કહેવા માટે અને તને મળાવવા માટે લાચાર છું. પણ હા, હું તને વચન આપું છું કે હું ચોક્કસ તારા ભાઈને મળાવીશ, પણ હમણાં નહીં. થોડુંક થોભી જા. હા બા, હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે મમ્મી જલ્દીથી ભાઈને ઘરે લઈ આવે અને પછી અમે લોકો બધા સાથે રહીએ. હા બેટા, અમે પણ આતુર છીએ કે હવે તારો ભાઈ તને સોંપી દઈએ. અને મારા દીકરાએ વાત પણ કરી તારી મમ્મીને, પણ તારી મમ્મીએ થોડોક સમય માગ્યો છે, એટલે પછી હું લાચાર છું. પણ હું તને પાછું એક વખત વચન આપું છું બેટા કે ચોક્કસ હું તારા ભાઈને મેળવી આપીશ. ચાલ, મને મોડું થાય છે, હું જાઉં છું. હા બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મનસુખભાઈ, અરે જુઓ, નોકરીનું થઈ શકે તો કરાવી આપો પ્લીઝ. હા હા, ઓકે. એક મિનિટ, હું ફોન કરું. અરે જી, હેલો, શું થાય છે તમને? હેલો જી, લાગે છે તબિયત ખરાબ છે તમારી. એક કામ કરો, અહીંયા બાકડે બેસો. આવો અહીંયા આવો. જો, કેવું લાગે છે હવે તમને? હવે થોડું સારું લાગે છે. એવું કંઈ હોય તો હું તમને ઘર સુધી મૂકી જાઉં? હા, ના, એવી કંઈ જરૂર નથી. પણ થેન્ક યુ સો મચ, તમે મારી મદદ કરી. આ રસ્તા પર એમ પણ અવરજવર બહુ ઓછી હોય છે. એમાં શું થઈ ગયું? આમ પણ મદદ કરવી એ તો મનુષ્યની ફરજ છે. અને તમે તો રસ્તા પર એકલા જતા હતા. અચાનક જો કંઈ થઈ ગયું હોત તો ખરેખર સારું થયું કે એ સમયે હું ત્યાં હતો. હા દેવાંગભાઈ, હા, સારું થયું કે તમે ત્યાં હતા. એક મિનિટ,
તમને મારું નામ કેવી રીતે ખબર છે? અ, એ છોડો ને, મને તમારું નામ ખબર છે નથી ખબર, પણ સાચું કીધું ને, તમારું નામ દેવાંગ છે ને? હા, મારું નામ દેવાંગ છે. જો આપણે તો અજાણ્યા છીએ, ક્યારેય મળ્યા નથી, ક્યારેય મેં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ નામ પણ નથી લીધું મારું. તો તમને કેવી રીતે જાણ થઈ કે મારું નામ દેવાંગ જ છે? કારણ કે હું હું તમને ભાઈ બનાવવા માંગુ છું. તમે બનશો ને મારા ભાઈ? જુઓ, આ તમે કેવી વાત કરો છો? મારી ફરજમાં હતું કે હું તમને બચાવું, એટલા માટે મેં તમારી મદદ કરી. અને તમે જો કે પણ બની શકે ને કે હા, કદાચ કદાચ આપણે સાચે જ ભાઈ બહેન હોય. શું સાચે જ ભાઈ બહેન હોય? ક્યારેય શક્ય જ નથી. કેમ કેમ શક્ય નથી? અને કાલ કોણે જોયું છે? કાલ સવારે ઉઠીને તમને ખબર પડે કે તમારી એક બેન પણ છે તો? ના હોય. મારે કોઈ પણ બેન નથી. મારે એક ભાઈ છે અને એક પપ્પા છે, જેની સાથે હું રહું છું. ને અમારી સામાન્ય પરિસ્થિતિ છે અને મને નોકરી ધંધાની જરૂર છે. જો આ બધી વાતો હું તમારી સાથે શું કામ કરું છું એ બાબતનો મને કોઈ જ ખ્યાલ નથી, પણ એટલું જરૂર કહું છું કે પહેલી જ મુલાકાતમાં તમે જે મારી સાથે પ્રસ્તાવ મૂકી રહ્યા છો એ શક્ય નથી. અને તમારા મમ્મી નથી? નહીં, મારા મમ્મી નથી. પપ્પાની સાથે રહું છું. જો આ બધી વાત કરવાનો મારી પાસે સમય નથી. હું મારા કામેથી જતો હતો અને મને થયું કે જરૂર છે મારી તમને, પણ એટલે મદદ કરી. એવું થોડી છે કે જે લોહીના સંબંધ હોય એ જ સાચા સંબંધ કહેવાય. જુઓ, મને તમારી સાથે ભાઈ બહેનનો સંબંધ રાખવામાં કોઈ વાંધો નથી. એટલે તમારો પહેરવેશ જોઈને હું કહી શકું છું કે તમે કોઈ પૈસાદાર બાપની દીકરી હશો. અને આમ પણ અત્યારના સમયમાં આવા બધા સંબંધો માટે ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે, ખબર છે મને. એટલે હું તમારી કોઈ પણ વાતોમાં આવવા માંગતો નથી. મારી ફરજ હતી કે તમને મદદ કરું. મેં મારી ફરજ પૂરી કરી છે, માટે પ્લીઝ મહેરબાની કરીને મને માફ કરી દેજો. હું આગળ કોઈ પણ જાતનો સંબંધ તમારી સાથે રાખવા માંગતો નથી. સોરી. દેવાંગ ભાઈ, કાશ કાશ આજ હું તને હકીકત કહી શકે કે તું મારો સગો ભાઈ છે. એક તો ગરમી ઘણી છે ને કામ ગણાય છે, ને ઉપરથી દામિનીને કહ્યું હતું કે તું મેં તને કહ્યું હતું ને કે તું વહેલી આવજે કામ પતાવીને, પણ તું સમજવા જ તૈયાર નથી. હા, આવી ગઈ ને હવે. હા, પણ તારું મોઢું કેમ આમ ઉતરેલું છે? તને જે કામ માટે મોકલી હતી એ નથી કરીને આવી કે પછી કામ થયું નથી? મમ્મી, હું ભાઈને મળી હતી. શું? મેં તને ના પાડીને બેટા કે હજુ સમય નથી આવ્યો ભાઈને મળવાનો. સમય આવશે, હું તને આપોઆપ તારા ભાઈ સાથે મેળવીશ. પણ મારે ભાઈને મળવું હતું એટલે હું ભાઈને મળી. પણ તમને ખબર છે મમ્મી, ભાઈએ તો મને બેન કહેવાની જ ના પાડી દીધી. હા તો મને કે હું આવી રીતે કોઈ અજાણ્યા વ્યક્તિને બેન તો શું, એને કંઈ પણ ના બનાવી શકું. ઇવન હું એના પર વિશ્વાસ જ ના કરી શકું. પણ બેટા, કોઈ અજાણી વ્યક્તિ પર કેવી રીતે વિશ્વાસ કરે? અને તને ખબર છે ને કે એ તારો ભાઈ છે, પણ એને ક્યાં ખબર છે કે તું એની બેન છે? ને બેટા, થોડો સમય આપવો પડશે. એની પાછળ આપણે થોડોક સમય વેડવવો પડશે. પછી પણ કેટલો સમય મમ્મી? તમે જ કહેતા હતા ને કે હવે ભાઈનું સ્ટડી પણ પૂરું થવા આવ્યું છે, તો પછી હવે શું કામ ભાઈને ત્યાં રાખવો છે? અરે આજે લેવા જવાનું હોય તો હું એમ કહું છું કે કાલનો પણ વેઇટ ના કરવો જોઈએ.
અરે બેટા તું શું બોલે છે અને શું કહેવા માંગે છે? અત્યાર સુધી તને ખબર નહોતી, ત્યાં સુધી તે નિરાત રાખીને આજે તને ખબર પડી ગઈ એટલે તું તરત જ ચડે ઘોડે તારા ભાઈને મળવા ગઈ. બેટા સારું છે તું એના મોઢે કાંઈ બોલી નહીં, નહીતર એના આપણી પાસે આવવાના બધા જ ચાન્સ ગુમાવી બેસત આપણે. બેટા સમય આપવો પડે, અને મેં જે કર્યું છે ને એ તમારા લોકોના સારા માટે જ કર્યું છે. પણ હું ક્યાં કહું છું મમ્મી કે તમે જે કર્યું એ ખોટું છે, પણ તમે મારી ભાવનાઓને પણ સમજવાની કોશિશ કરો ને. અત્યાર સુધી તો તમે જેમ કહ્યું ને મેં એવી રીતે કર્યું છે. તમે કહેતા હતા કે ભાઈ ફોરેનમાં છે, ત્યાંથી આપણે એની સાથે વાત કરીશું ને તો એ ભાવુક થઈ જશે, એને એવું લાગશે કે આપણે એને ત્યાં મૂકી દીધો છે. એટલે એટલા વર્ષો સુધી કોઈ ફોન મેસેજ નથી કર્યો. તમારા આ બધા બહાનાને હું માનતી ગઈ, અને મને આજે જ્યારે ખબર પડી છે કે મારો ભાઈ અહીંયા છે તો હું કઈ રીતે ચૂપ રહી શકું મમ્મી? બેટા હું માં થઈને કાળજે પથ્થર મૂક્યો, અને આટલા વર્ષોથી મારા દીકરાને જોઈને પણ દીકરો ન કહી શકી, તો બેટા થોડી ધરપત ને થોડી હિંમત તો રાખવી પડશે ને દીકરા. કેમ તું સમજતી નથી બેટા? મમ્મી હવે તમે સમજો. હવે હું ભાઈને મળવા માટે તાલાવેલી થઈ રહી છું. બેટા એને સમજાવવો પડશે, થોડો સમય આપવો પડશે, ને સમજી પણ જશે ભાઈ. પણ બેટા થોડોક સમય આપવો જ પડશે. પણ મમ્મી મને તો ભાઈનો સ્વભાવ જોઈએ ને એને જોઈને એવું લાગે છે કે એ બહુ અભિમાની છે. બેટા એ તને ઓળખતો નથી, જાણતો નથી, એટલે તને અભિમાની લાગતો હશે. જો એકવાર એ આપણા ઘરે આવી જશે ને પછી જો તારા બાળપણના બધા કોડ પૂરા થઈ જશે. તને એમ છે ને કે તારો ભાઈ તારી સાથે બાળપણમાં ન રહી શક્યો, પણ બેટા તું લગ્ન કરીને આ ઘરથી વિદાય થઈશ ને એ પહેલાં તારા ભાઈ સાથે તું 4-5 વર્ષ મન મૂકીને રહી શકીશ. 4-5 વર્ષમાં શું થાય મમ્મી? મારું આખું બાળપણ એમને આમ જતું રહ્યું છે ભાઈ વગર. બેટા માનું છું કે મેં તને તારા ભાઈના પ્રેમથી વંચિત રાખી, પણ જો એ આવશે ને પછી આટલા વર્ષનો બાકી બધો જ પ્રેમ હું તમને બંનેને આપીશ. ઠીક છે મમ્મી. થોડીક ધરપત રાખ બેટા. બા આમ કેટલા દિવસ હાલશે? હું એ જ કહું છું. હે રીચા મેડમ હજી કાંઈ બોલતા નથી? એ મગનું નામ મરી નથી પડતા, અને હવે એ રહ્યા મોટા માણસ, અને એની સામે આપણે કેમ બોલવું? સાચી વાત છે. હવે એને કોને ખબર હું પ્લાન મગજમાં હાલતો હોય અને હું એ કહેવાના હોય, કારણ કે એને આપણી કરતાં વધારે બુદ્ધિ ભગવાને તો જ એટલી બધી પ્રગતિ કરી હોય ને. સાચી વાત. એટલે આયા મારા દીકરા બે જાય. આવ બેટા. કેવું ચાલે છે ભણવાનું મારા દીકરા? બસ બા હજી છે ને વાંચીને ઊભો થયો છું કે વાંચવાનું મૂકી અને થોડી વાર બહાર રિલેક્સ થવા જાઓ. ત્યાં તો તમે અને મારા પપ્પા હે બેઠા બેઠા કંઈક ચર્ચા કરી રહ્યા હતા. મને થયું કે શા માટે વડીલોની પાસે જઈને એમનું જ્ઞાન ન લઈએ. બસ બેટા જો તારી જ વાત કરતા હતા. આ મને કહે કે આ વખતે છે ને એના પેપર એવા સારા જવાના છે ને મારો દીકરો 1 નંબર આવવાનો છે. તો હે બેટા તાર પેપર કેવા જાય છે? અરે બા પેપર એકદમ ફર્સ્ટ ક્લાસ, અને આ વખતની તૈયારી જ એટલી જોરદાર છે ને કે આ પરીક્ષાના પેપર મને પેપર જ નથી લાગતા. આ રમકડું લાગે છે. આમ સાવ આમ જે કંઈ પણ ન પૂછવાનું ને પૂછવાનું ગમે એ પૂછી લે મને ચોપડીમાંથી, બધું કડકડાટ યાદ છે. જોયું મારો દીકરો કેટલો હોશિયાર છે. અસલ અસલ એની મમ્મી ઉપર ગયો છે. હા એ મમ્મી પર ભલે ગયો હોય પણ છે ને સંસ્કાર અને શિખામણ તો આ બાપની જ છે ને. એટલે આટલો આ નાનો હતો ને એવો હોશિયારી વાંચે ન વાંચે ને તો એ પહેલો નંબર આવતો. બસ જો તું એવો જ છે. પપ્પા તમે મમ્મીનું નામ લીધું જ છે તો મેં મારા મમ્મીને ક્યારેય જોયા નથી. કેવા હતા, અને જો મને મારા મમ્મીનો ચહેરો એકવાર જોવો હતો પપ્પા. હું બતાવું? હા બતાવું બેટા? એકવાર અરીસામની સામે ઊભો રહી જા. નાક નકશો બધોય તારી મમ્મી જેવો છે. અને બેટા તારા મમ્મી જ્યાં હશે ને એ તારી પર દેખરેખ રાખતા જ હશે, કારણ કે મમ્મીનું હૃદય જ એવું હોય
મમ્મીનું હૃદય જેવું તો આ દુનિયામાં કોઈનું હૃદય નથી. ઈ ગમે ના હોય એની નજર તો એના દીકરા ઉપર જ હોય. મારો દીકરો શું કરે છે, ક્યાં જાય છે, કેટલું ઈ જમે છે, એ કોઈ એક વસ્તુનો તારો ખ્યાલ રાખતા છે તારી મમ્મી, ભલે ગમે ના હોય. બાપ, હું નાનો હતો ત્યારે જ મારી મા મને એકલો છોડીને જતી રહી. પછી તમે જ મારી મા બનીને મારો ઉછેર કર્યો છે. પણ બાપ, ભગવાન આવું કેમ કરતા હશે? મને મને મારા મમ્મીથી જુદો કેમ કરી દીધો? એટલા માટે કે મારો પ્રેમ અધૂરો હતો તારા પરનો, એટલા માટે આપણને ભેગા કર્યા. અરે બેટા, પણ કોણે કીધું કે તને ભગવાને મમ્મીથી અલગ કરી દીધો? અરે તારી મમ્મી તો તારી સાથે જ છે, હા તારા હૃદયમાં છે તારી મમ્મી. હા તું બેટા. ગમે ત્યારે તું સાચા મનથી યાદ કરજે, એટલે તારી મમ્મી તારી હૃદયમાં જ છે, એમાં ક્યાંય અલગ નથી કર્યો. બેટા એક વાત કહું, હા, બોલો ને બા. તું અત્યારે છે ને ખોટા સમયે ખોટો વિષય લઈને બેઠો છે. અત્યારે તો તારે ફક્ત ને ફક્ત તારા પેપર માટેની તૈયારી કરવાની હોય અને એમાં જ ધ્યાન રાખવાનું હોય. પછી તો બધો ટાઈમ છે જ આપણી પાસે વાતો કરવા માટે. હે હા ને? બા. ના બેટા. હા, પપ્પાએ મમ્મીની વાત કરી એટલે મારા મમ્મીની યાદ આવી ગઈ. હું કેવો છું અત્યારે મમ્મીની વાત લાઈને બેઠો. તો શું પણ વાંધો નહીં હવે. જુઓ પપ્પા, સાચું કહું ને તો તમે અને બાએ મને ક્યારેય પણ મારી માની કમી મહેસૂસ નથી થવા દીધી. ડગલે ને પગલે મને જ્યારે પણ જે કંઈ પણ જરૂર હોય એ બધી જ વસ્તુઓ મારી સામે લાવીને મૂકી દઉં છું. અને હું પણ મારાથી બનતી બધી જ કોશિશ કરીશ. જોજો, એક દિવસ હું પણ સફળ થઈશ, હા બેટા. મોટો માણસ બનીશ અને તમારા લોકોનું નામ રોશન કરીશ બા. હા બેટા હા. અને જો અત્યારે હવે તું ક્યારનો અમારી સાથે બેઠો છે, મન હલકું થઈ ગયું ને? જા મારો દીકરો પાછો વાંચવા બેસી જા. હા બા. જા. અરે બેટા, આ વાતમાં મારી એક વાત તો ભૂલાઈ જ ગઈ. કઈ વાત પપ્પા? તું છે શેની ને- વાત? તું છે ને રીચા મેડમ પાસે જાજે એની ઓફિસે, અને ઈ પૈસા આપે ને એ લેતો આવજે. ઠીક છે પપ્પા, હું હમણાં જ રીચા મેડમ પાસે જાઉં છું અને ભૂલ્યા વગર પૈસા જાજે. લઈ આવું. હા, એને કીધું સમજ્યા. એક કામ કરું છું, હા, વાંચવાનું થોડી વાર પછી રાખું છું અને પહેલા પૈસા લઈ આવું. હા જા જ. હા, ઈ કામ કર તું પહેલા જા ને, કારણ કે એ લોકોના સમય છે ને બહુ ઓછા હોય એ લોકો પાસે. એટલે ઈ ક્યાંક પાછા વૈયા જાય ને તો પછી કહે કે મેં તમને પૈસા લેવા મોકલ્યા તો કેમ દેવાંગને મોકલ્યો ને, એટલે એ પહેલા કામ કર. ઠીક છે પપ્પા, હું અત્યારે જ નીકળું છું. હા બેટા, આંટો મારી આવ એટલે થોડું તારું માઇન્ડ પણ ફ્રેશ થાય. હા, હે ને? અને આમ પણ આ રીચા મેડમની કંપનીમાં ખરેખર ત્યાં જઈએ ને એટલે બહુ નોલેજ મળે છે. અને મેડમ પણ એવા છે, હસમુખા સ્વભાવના. આપણને એવા એવા સવાલો પૂછે ને કે આપણું તો મગજ જ કામ ન કરે કે આનો જવાબ શું આપવો. ઓહો. પણ એમ છતાં પણ મને મેડમ સાથે બહુ મજા આવે છે. એની ઓફિસ બંધ થઈ જશે. જા મારો દીકરો. હા બા, હું નીકળું જ છું. હા બેટા. હાચવીને જજે. એ હા બા. ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે શર્માજીને પીડીએફ કરી દઉં. મે આઈ કમ ઇન મેડમ? યસ, કમિંગ. કેમ છો રીચા મેમ? હું મજામાં. હા, તું કેમ છે? બસ એકદમ ફિટ એન્ડ ફાઇન. ભણવાનું કેવું ચાલે છે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે. હા, સરસ. હમણાં તો મારે કોલેજમાં એક્ઝામની તૈયારી ચાલુ છે. વેરી નાઇસ. એક્ઝામની તૈયારી ચાલવી જ જોઈએ અને ફર્સ્ટ રેન્ક પણ આવવો જોઈએ. તને ખબર છે ને તારા પપ્પા તારી પાછળ કેટલી મહેનત કરી રહ્યા છે? હા, આ વખતે તો મને પણ વિશ્વાસ છે. હા, કોલેજમાં ફર્સ્ટ રેન્ક લાવીશ, માત્ર ક્લાસમાં નહીં. ગુડ. લઈને જ આવશે અને મને વિશ્વાસ છે કે તું લાવીશ જ. પહેલેથી એટલો મહેનતું છે ને. મેમ, બેટા, બીજું મારે તને એમ પૂછવાનું હતું શું? બોલો ને મેમ. કે તને ભણવામાં સૌથી ફેવરેટ સબ્જેક્ટ કયો છે? સાચું કહું ને તો ભણવું તો મને ગમે છે, પણ આ ભણવાની સાથે સાથે જે ઇતર પ્રવૃત્તિઓ હોય ને એમાં વધારે રસ છે. સાચું જણાવું તો અમારી કોલેજમાં હમણાં યુથ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે, એટલે ડ્રામામાં પાર્ટિસિપેટ કરવાની મારી બહુ ઈચ્છા છે. ગુડ. પણ સરસ. શું કરું, એક્ઝામ આવી રહી છે ને માથે, એટલે
મને નથી લાગતું કે આ વર્ષે પાર્ટિસિપેટ કરી શકું. જો ભણવાની સાથે સાથે તમને એક્ટિવિટીઝમાં રસ હોય એ બહુ સારો રસ કહેવાય, પણ જો એક્ઝામ આવતી હોય તો એક્ઝામ પર પહેલું ધ્યાન આપવાનું અને પછી હા એક્ટિવિટીઝ પર. પણ બેટા હું તને નાનપણથી જોતી આવી છું, તું બંને વસ્તુ બરાબર મેનેજ કરી લે છે અને મને વિશ્વાસ છે કે આ વખતે પણ તું તારા પપ્પાનું નામ રોશન કરીશ જ. હા શ્યોર, કેમ નહીં. હે ને? હવે જો તું આ ફાઇનલ એક્ઝામમાં સારા રેન્ક લાવી દે તો મારી ઈચ્છા છે કે હું જ તને મારી કંપનીમાં રાખી લઉં. અરે તો મારા માટે પણ બહુ મોટી વાત કહેવાય ને. હા, તમારી આટલી મોટી કંપનીમાં હું કામ કરીશ. અત્યાર સુધી મારા પપ્પાએ આ કંપનીમાં નોકરી કરી છે અને એમના પછી મારો વારો. ખરેખર મારા માટે તો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે આ. હા, વાત સાચી છે બેટા, પણ આમાં એવું છે ને કે હું તારા પપ્પાની ઓળખાણ પર તને અહીંયા નોકરી નહીં રાખું. હું તને નોકરી તારી કાબિલિયત પર આપીશ. જો તું ઇન્ટરવ્યૂમાં પાસ થયો તો ઇન, ફેલ થયો તો આઉટ. અરે કેવી વાત કરો છો. તમારા ઇન્ટરવ્યૂમાં હું ક્યારેય ફેલ થઈ શકું એટલી તમારા ઇન્ટરવ્યૂમાં જ તાકાત નહીં હોય. મને પૂરેપૂરો ભરોસો છે કે હું આ ઇન્ટરવ્યૂ એકદમ શોર્ટલી ક્રેક કરી દઈશ. ગુડ ગુડ. કોન્ફિડન્સ લેવલ તારો બહુ સારો છે અને મને લાગે છે કે તું આગળ વધીશ. સાચું કહું ને તો આગળ વધવા માટે તો મારી પાસે બહુ મોટું સપનું છે. મારી ઈચ્છા છે કે મારી પણ તમારા જેવી કંપની હોય. તમારા જેવી નહીં પણ તમારા કરતાં પણ મોટી કંપની હોય. ગુડ બેટા, હંમેશા આગળ વધે ને એવા આશીર્વાદ. થેન્ક યુ મેમ. બાય ધ વે મને પપ્પાએ અહીંયા મોકલ્યો છે કંઈક એમના પૈસા લેવા માટે થઈને. હા બેટા, હું આપું છું. હા લે બેટા, પૂરા 10,000 રૂપિયા. મેમ એક સવાલ પૂછી શકું? પૂછ ને. આ પૈસા તમે પપ્પાને આપો છો અને એ પણ પગાર પછી એક્સ્ટ્રા તો એ મારું અને તારા પપ્પા વચ્ચેની વાત છે, ફરી ક્યારેક જણાવીશ. ગુડ બાય. ઠીક છે, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, આજે તને જોયો ને તારા પપ્પાનો ચહેરો મને યાદ આવી ગયો. તારા પપ્પા આવા જ સાહસી, કંઈક કરી બતાવવાવાળા, અને અત્યારે તારામાં મને એ જ કોન્ફિડન્સ દેખાયો. તું પણ તારા પપ્પાની જેમ આ કંપનીને આગળ જ લઈ જઈશ, મને વિશ્વાસ છે. દેવેન, આજે પપ્પાએ મને મોકલ્યો હતો પેલા એમની કંપનીના મેનેજર છે ને રીચાબેન, હા ત્યાં પૈસા લેવા માટે. તો તો શું, હા પપ્પા વારા ઘડીએ 5,000 રૂપિયા દર મહિને પોતાના પગાર કરતાં પણ વધારે લઈ આવે છે. તો મને નથી સમજાતું કે રીચા મેડમ એમને આટલા બધા રૂપિયા આપે છે શું કામ? હા ભાઈ, એકવાર વિચાર તો આવો મને આવ્યો હતો કે હવે પપ્પાને સેલેરી કરતાં એક્સ્ટ્રા પૈસા કેમ? હા, મેં તો જાણ્યું છે કે પપ્પાની કંપનીમાં મેડમ કોઈને પૂરતો પગાર પણ નથી આપતા. સેલેરી હોય છે એમાંથી નાની મોટી રજા પડી હોય ને તો પણ પગાર કાપી લે છે. હા ભાઈ, તારી વાત સાચી છે, પણ જો રીચા મેડમ બીજા કર્મચારીઓ સાથે આવું કરવા છતાં આપણા પપ્પાને એના પગાર કરતાં પ્લસ 5 થી 6 હજાર દર મહિને વધારે આપે છે. હા, મને પણ એ જ વિચાર આવે છે. સમજાતું નથી કે આ મેડમ અને પપ્પાની વચ્ચે ચાલી શું રહ્યું છે. ભાઈ હા. ક્યાંક એવું તો નથી ને કે પપ્પા કંઈક, શું વિચારે છે તું? એટલે મારું કહેવાનો એવો મતલબ છે કે હોઈ શકે કે પપ્પાનો પગાર એટલો હોય, સેલરી એટલી જ હોય, પણ આપણને ઓછી કીધી હોય. હા, વાત તો તારી સાચી છે. પપ્પાએ કદાચ આપણાથી વાત છુપાવવા માટે થઈને પણ આવું કર્યું હોઈ શકે, પણ
પણ જો પપ્પા આવું જ કરી રહ્યા છે તો પછી એ વધારાના રૂપિયા લેવા માટે તને અને મને શું કામ મોકલે છે? હા, એ વધારાના રૂપિયા લેવા માટે આપણને તો ન જ મોકલે ને. પપ્પા જઈને ના લઈ આવે. તો પછી રીચા મેડમ પપ્પા પાસે નોકરી સિવાયનું કોઈ બીજું કામ પણ કરાવતા હોઈ શકે અને બની શકે કે એ નફામાંથી એમને કંઈક રૂપિયા મળતા હોય તો એ આપતા હોય. શું નાનકા, તારી વાત સાચી લાગે છે. બની શકે કે મેડમ પપ્પાની પાસે કંઈ એક્સ્ટ્રા કામ કરાવતા હોય. કંઈ નથી સમજ પડતી આમાં તો. એવું પણ હોઈ શકે ને કે પપ્પા અને રીચા મેડમનું અફેર પણ હોઈ શકે. મારી વાત સાંભળ, આપણે મગજમાં નથી લેવાનું. આ આપણા મગજની ગડમથલ છે ને. એક કામ કરીએ તો આપણે પપ્પાને જ જઈને પૂછી લઈએ ને. આ વધારાના વિચારો કરવા અને બીજી ખોટી મગજની. તને શું લાગે છે પપ્પા આપણને સાચો જવાબ આપશે? અને આવું કદાચ કંઈ હશે તો શું જેવું હશે એવું પપ્પા કહી દેશે એમ? અને ચાલ માની લઈએ કે તું જે કહે છે એ વાત સાચી હોય તો આપણે પપ્પાને જઈને પૂછશું શું કે તમારું અને તમારા મેડમનું? છોડ આ વાત, આવું ના હોઈ શકે. અરે ના ભાઈ, હું શું કહું છું, આ ખાલી આપણી વાત છે. હવે પપ્પાને એવું તો પૂછી શકીએ ને કે પપ્પા તમે તો આટલી સેલરી કહેતા હતા ને, આ એક્સ્ટ્રા 5,000 6,000 દર મહિને આપે છે તો તમારો પગાર વધી ગયો છે કે નહીં? એ રીતના કાંઈક વાત કરીશું અને વાતમાં પૂછી લઈશું. જો કદાચ મેં વાત કરી હતી નાનકા, પપ્પાની સાથે આ રિલેટેડ ડિસ્કસ કરી હતી, પણ પપ્પા છે કે કોઈ વાતે કહેવા તૈયાર નહોતા. એ કહેતા હતા કે સમય આવ્યે બધું કહી દઈશ, પણ કોણ જાણે હવે સમય ક્યારે આવે. અરે ભાઈ, હું એમ કહું છું કે આપણે એક કામ કરીએ, આપણે બંને સાથે પપ્પાને પૂછીએ. બની શકે કે એને મજબૂરીમાં કંઈક જવાબ આપવો પડે. એમ જ કરીએ. અત્યારે જ પપ્પાની પાસે જઈએ અને એને પૂછીએ કે મેડમ આ વધારાના રૂપિયા શા માટે આપી રહ્યા છે. ચાલ ચાલ. બેટા પૈસા લઈ આવ્યો ને? હા પપ્પા, પૈસા લઈ આવ્યો છું. બાને આપી દીધા? હા, બાને આપ્યા. તારું ભણવાનું બરાબર હાલે ને? જો દેવાંગ તો હોશિયાર હશે, તું જો કે એનાથી વધારે હોશિયાર છો. હા પપ્પા, બધું મસ્ત જ ચાલે છે. પપ્પા, અમારે તમારી સાથે થોડીક પર્સનલ વાત કરવી હતી. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તમે તૈયાર હો તો. પર્સનલ વાત? અને એ બાપ અરે હા પપ્પા, મારા મનમાં અને નાનકાના મનમાં એક પ્રશ્ન ઊભો થયો છે. આ પ્રશ્નનું સમાધાન કરવા માંગીએ છીએ. હા પપ્પા, હવે તમને કઈ રીતે કહીએ એ સમજાતું નથી. હું કહું છું. હા પપ્પા, હા રીચા મેડમ તમને દર મહિને 5 થી 10,000 રૂપિયા આપે છે, તો આ રૂપિયા શેના માટે થઈને આપે છે? અરે હું ત્યાં કામ કરું છું અને મને આપે છે, એમાં નવાઈની શું વાત છે? હવે મારે એમ કે હું પ્રશ્ન છે? અરે પપ્પા, એવું નથી. તમે કામ કરો છો એની તો સેલરી તમને મળે જ છે, પણ એની સિવાય જ્યારે ભાઈ લેવા જાય છે કે હું લેવા જાઉં છું તો 5 થી 6,000 રૂપિયા એ વધારાના આપે છે. તો હા પપ્પા, અને કદાચ એવું હોય તો આ રીચા મેડમ દરેક કર્મચારીઓને રૂપિયા આપવા જોઈએ ને, તમને જ શું કામ આપે છે? અરે બેટા, હું ત્યાં કેટલો વફાદારીથી કામ કરું છું ખબર? રીચા મેડમનો જૂનો અને વફાદાર માણસ છું અને એ મારી ઉપર ગમે એ કામ કરે ને તો એને ભરોસો હોય કે આ કામ પૂરું કરી જ નાખશે, એટલે એ મને એની મહેનતાણું આપે છે. પપ્પા, તમારી વાત સાચી છે, પણ જો વફાદારીની વાત હોય તો સેલરી વધે ને. સેલરી તો જે છે એની સિવાય એક્સ્ટ્રા પૈસા આવું કહીને રીચાબેન જ્યારે દર વખતે આપે છે ને, તો આ વખતે અમારા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભાઈ આવું કેમ? એમાં એવું છે ને, એને ખબર છે કે મારા 2 છોકરા છે ને ભણવામાં હોશિયાર છે, એટલે એણે શું કીધું છે કે તમે છે ને છોકરાઓને ભણાવજો. ખાટે ખર્ચો જો તમારા પગારમાં ઘટતા હોય ને તો હું આપી, એમ કરીને ભણવાના બાને તમને આપે છે રૂપિયા. પપ્પા સાચું બોલો ને, આ રીચા મેડમ તમને જ શું કામ પૈસા આપે છે? અમે ક્યારના બોલી રહ્યા છીએ, એનો મતલબ એ નથી કે તમે કંઈ પણ બહાના બનાવો. માટે પપ્પા, જે કંઈ પણ વાત હોય એ ફેરવ્યા વગર સીધે સીધું સાચું કહો ને. અને પપ્પા, જો એવું જ હોય તો તમારા ઓફિસમાં ઘણા લોકો કામ કરે છે, તો એમના છોકરાને ભણવા માટેનો ખર્ચો કેમ નથી આપતા? ખાલી તમને જ આપે છે. અરે મેં કીધું ને કે હું એનો જૂનો માણસ છું એટલે મને આપે છે. હવે આવા શું પ્રશ્ન કરે છે તું? પપ્પા પ્લીઝ, તમે જ્યારે ખોટું બોલો છો ને ત્યારે
અમને ખબર પડી જાય છે. હા પપ્પા, અમને બંને ભાઈઓને શક જઈ રહ્યો છે કે ક્યાંક તમારી અને રીચાબેનની વચ્ચે કોઈ ચક્કર તો નથી ચાલતું ને? નાલાયક, આ તું શું વાત કરે છે? ભાન છે તને? પપ્પા એકચ્યુઅલી આ શક તો મને પણ ગયો હતો અને એટલે જ મેં મોટા ભાઈને કીધું અને મોટા ભાઈએ તમારી સાથે વાત કરવાની વાત કરી. અરે નાલાયક દીકરાઓ, તમને આવો વિચારે કેમ આવી કે? આવે જ ને પપ્પા વિચાર, આ તમે કરી જ એવું રહ્યા છો. જુઓ, જે વાત છે જેવી છે એવી તમે સીધી રીતે જણાવતા કેમ નથી? તો આ વાત તમારે બંને વચ્ચે કીધુંની રંધાઈ રહી છે એમ ને? કે આ રીચા મેડમ અને એટલા બધા રૂપિયા કેમ આપે છે એટલે તમે મને આવો પ્રશ્ન કરો છો એમ ને? હા પપ્પા, અમે બંને ભાઈઓ ઘણા સમયથી આ વાત નક્કી કરીને બેઠા હતા કે યોગ્ય સમય આવે ને ત્યારે તમને પૂછીશું, એટલા માટે તમને પૂછવા માટે આવ્યા છીએ. બોલો ને પપ્પા, કોણ છે રીચા મેડમ અને શું કામ ને તમને રૂપિયા આપે છે આટલા બધા? અને તમને જ કેમ? તો સાંભળવું છે ને તારે હા પપ્પા, સાંભળવું છે આજે. કે આ રીચા મેડમ કોણ છે? તો સાંભળ મારી વાત, કાન ખોલીને સાંભળ. રીચા મેડમ બીજું કોઈ નથી, પણ તને જન્મ દેનારી તારી મમ્મી છે, તારી માં છે, તારી જનેતા છે. પપ્પા, આ શું વાત કરી રહ્યા છો? આ કેવી રીતે બની શકે? મારા પપ્પા તો તમે છો ને? અને મારા મમ્મી મરી ચૂક્યા છે, જેનો ફોટા ઉપર હાથ પણ ચડાવેલો છે પપ્પા ઘરમાં. એટલે પપ્પા રીચા મેડમ આમના મમ્મી છે તો મતલબ દેવાંગ મારો ભાઈ નથી? અરે શું વાત કરે છે નાનકા? તું જ મારો ભાઈ છે અને પપ્પા જ મારા પપ્પા છે. હે ખોટું બોલી રહ્યા છે. નહીં બેટા. આવું ના હોઈ શકે. નહીં બેટા, હું જે વાત કરું ને એ સાચી છે. રીચા મેડમ જ તારા મમ્મી છે. પપ્પા મજાક બંધ કરો, હું આ વાતમાં નથી માનતો. રીચા મેડમ મારા મમ્મી ક્યારેય ના હોઈ શકે. શું મનમાં આવે એ રીતે મન ધડક કહાનીઓ બનાવો છો? પપ્પા જો તમે મોટા ભાઈને ન કહી શકતા હોય તો સાચે સાચું મને કહી દો કે પૈસા. બેટા, મારે કોઈ દિવસ હું ખોટું બોલું? આ તો એણે મારા અને રીચા મેડમના પવિત્ર સંબંધ ઉપર લાંછન લગાડ્યું ને, આવી અભદ્ર ભાષા બોલે છે ને એટલે મારે આ વાત કહેવી પડી, નકર હું આ વાતે અત્યારે ન કરત. તો પછી આવડી મોટી વાત છુપાવવાનું કારણ શું? તમે આટલી મોટી વાત અમારાથી કેમ છુપાવી? પપ્પા આ વાત ખોટી છે. બેટા કેમ આટલો મૂંઝાયેલો છે? શું થયું? કંઈ નહીં બા, કંઈ નથી થયું. કંઈ નથી થયું તો પછી તારા મોઢા પર હાસ્ય કેમ નથી? બા, પપ્પાને કોને કે મારી સાથે આવું મજાક ના કરે. મને કહેતા હતા કે તારા મમ્મી જીવે છે હજુ. એ જે કંપનીમાં કામ કરે છે મેડમ, એટલે કે રીચા મેડમ મારા મમ્મી છે. મને ભણાવવાનો ખર્ચો પપ્પા એમની પાસેથી લેતા હતા. બાપ, આવું કેવી રીતે બની શકે? હા, પપ્પા ખોટું બોલી રહ્યા છે ને બા? બેટા, તારા પપ્પા સાચું જ બોલે છે. તું રીચા મેડમનો જ દીકરો છે અને તારા પપ્પાને પગાર ઉપરાંતના જે પણ કાંઈ પૈસા આપે છે ને એ તારા ભણાવવાનો ખર્ચો આપે છે. જો બાપ, તમે પપ્પાના મજાકને સાથ ના આપો. મારા મમ્મી મરી ગયા છે. આ ઘરમાં જે ફોટા ઉપર હાર લાગ્યો છે એ ફોટો મારા મમ્મીનો છે અને આના સિવાય મારા કોઈ જ મમ્મી નથી. રીચા મેડમ મારા મમ્મી નથી બા. ના બેટા, રીચા મેડમ જ તારા મમ્મી છે અને એ સાવ એટલે સાવ સત્ય છે. તને હું એક વાત પૂછું, તું જ કહેતો હતો ને કે મને ઓફિસે જવું ગમે છે. રીચા મેડમ જે પણ કાંઈ મને કહે એ વાતમાં બહુ નોલેજ હોય છે, એની વાતો મને સાંભળવી ગમે છે, એમની સાથે રહેવું ગમે છે અને ત્યાં જાઉં છું તો મને કંઈક અલગ જ અંદરથી મને ફિલિંગ આવે છે. તો શું, તો મને એમનો દીકરો બનાવી દેવાનો? અરે કેવી વાતો કરો છો બા? ના બેટા ના. જો મારા મમ્મી મરી ચૂક્યા છે અને
અને મને નાનપણથી લઈને મા સમાન પ્રેમ આપીને બા તમે મને મોટો કર્યો છે. એટલે મારા જીવનમાં જો મા તરીકે કોઈનું સ્થાન હોય ને બા, તો એ તમારું જ છે, હા બેટા, બીજા કોઈનું નહીં. હા બેટા, હા હા. કૃષ્ણને નાનપણથી યશોદાએ પાળ્યો પોસ્યો અને એ એની પાલક માતા જ ને જે જન્મ માતા સમજતો હતો, જન્મદાતા સમજતો હતો. પણ જે સાચું હતું એ સાચું જ હતું, કારણ કે દેવકી જેની માતા હતી, એની જન્મદાતા હતી. બસ સમજી લે કે હું તારી યશોદા છું, બીજું કાંઈ નહીં. નહીં બા, તમે મારા જશોદા હોય કે દેવકી હોય, પણ હું રીચા મેડમનો મા તરીકે સ્વીકાર ક્યારેય નહીં કરી શકું. કરવો પડશે બેટા. નહીં કરું બા. હું રીચા મેડમને મા તરીકે નહીં સ્વીકારું. હું આ ઘરમાં જ મોટો થયો છું અને આ ઘરમાં જ રહીશ. હા હા, સારું, પણ અત્યારે એ વાતની વધારે ચર્ચા કરવી જરૂરી નથી. જા બેટા, તું તારું ભણવાનું કર, જા. દેવાંગ તો એકનો બે નથી થતો. એ એમ જ કે એક જ રટ પકડીને બેઠો છે કે રીતા મેડમ મારા મમ્મી નથી, મારા મમ્મી નથી. મારા મમ્મી છે, હું પગે લાગુ છું ને રોજ ઓલો સુખડનો હાર પહેરાવેલો ફોટો છે ને, એ જ મારા મમ્મી છે ને તમે જ મારા પપ્પા છો. તમે ખોટું બોલો છો. એને હગા બાપ ઉપર વિશ્વાસ નથી. સાચું કહું ને નરેશ, બસ એ આ એક જ રટ લઈને બેઠો છે ને, અને તું ને હું આપણે ધર્મ સંકટમાં મુકાઈ ગયા છીએ. નથી રીચા મેડમ માનતા અને નથી આ બાજુ દેવાંગ માનતો. મેં રીતા મેડમને 2 મહિના અગાઉ કીધું હતું કે આપણે આ વાત જણાવી દેવી, ત્યારે મને ના પાડી. એ કે જ્યારે સમય આવશે ને ત્યારે હું તમને કહે. આ જ વાત મેં પણ તને કીધી હતી ને, કે ધીમે ધીમે એક વાત એના મનમાં નાખશું ને તો એ પચાવતો થશે. અત્યારે હવે આટલો જુવાન છોકરો અને આપણે એને પટ દઈને એમ કહી દઈએ કે અમે તારા મા બાપ નથી અને તું રીચા મેડમનો દીકરો છે, એ કેવી રીતે માને? અરે 5 વર્ષનું છોકરું હોય ને અને એ જો એક મા બાપ પાસે મોટું થતું હોય ને, એ માનવા તૈયાર ન થાય કે આ સામે ઊભેલી મારી માં છે. તો આ જુવાન છોકરો જ. અરે આ 5 વર્ષના છોકરાને ક્યાં કરો બા? ઢોર હોય ને ઢોર, એને આપણે 20 વર્ષ રાખ્યો ને આપણા ઘરે અને પછી બીજે વેચો ને તો ત્યાંથી પાછું અહીંયા આવ્યો આપણે ઘરે. એ ઢોરે ન માને કે મને વેચ્યું ને એ એનું ઘર છે ને બોલું નથી આવે. હા હા, તો પછી આ તો માણસ છે. તો હું એમ કહું છું નરેશ કે હવે ખરો સમય આવી ગયો છે. હવે તું રીચા મેડમ પાસે જા અને દેવાંગના શબ્દે સહ બધું એને તું વાત કર કે અમે તો બધી રીતે સમજાવ્યું પણ આવ બેટા. બા, પપ્પા, મેં તમારા લોકોની બધી વાત સાંભળી લીધી છે, પણ 100 વાતની એક વાત, હું રીચાબેનને મારા મમ્મી તરીકે ક્યારેય નહીં સ્વીકારું. બેટા, જેણે જન્મ આપ્યો ને એ જ મમ્મી કહેવાય. સાચી મમ્મી એ જ કહેવાય જેને આપણને જન્મ આપ્યો હોય, જેને આપણું ભરણ પોષણ કર્યું હોય, ઉછેર કર્યો હોય, સારું શિક્ષણ આપ્યું હોય. એ ફક્ત ગુરુ કહેવાય, એ મા બાપ ન કહેવાય. એ તો તમારા મતે ને, બાકી મારા મતે સાચી માં એને કહેવાય કે જે પોતાના બાળકને ઉછેરીને મોટો કરે, નાનપણથી લઈને મોટો થાય ત્યાં સુધી એની પરવરિશ કરે. એટલે આ બધી સલાહો તમારી પાસે જ રાખો. હું સમજુ છું કે અણસમજુ તું હતો ત્યારથી તે આટલો મોટો તું અમારી સાથે ને અમારા ઘરમાં થયો છે. પણ બેટા, જે સાચું છે એ સાચું છે. રીચા મેડમનો જ હક છે તારા ઉપર. હા બેટા. પણ હું રીચા મેડમને માં માનવા તૈયાર જ નથી ને. હા, તું નહીં માને, મને ખબર છે તું નહીં માને, પણ રહેતા રહેતા તું એને માનતો થઈ જઈશ. હા, ધીમે ધીમે અમને ભૂલતો જઈશ અને એમને સ્વીકારતો જઈશ. આ એક વખતમાં ને એક દિવસમાં નહીં થાય, પણ એક દિવસ ચોક્કસ થશે. ક્યારેય નહીં થાય આવું. ખોટા સપનાઓ જોઈ રહ્યા છો તમે. દેવાંગ, તારા ન માનવાથી રીચા મેડમ તારા મમ્મી મટી નહીં જાય. હા, તો તમારા માનવાથી રીચા મેડમ મારા મમ્મી થઈ પણ નહીં જાય ને પપ્પા. અરે એ તારા મમ્મી
હતા, છે અને એ જ રહેશે. નહીં, હે મારા મમ્મી નહોતા, નથી અને નહીં બને. બેટા એક વાત કહું, એમનો હક છે, તું એમનો દીકરો છે, તું એમના ઘરે જા. હું અને તારા પપ્પા તને અવારનવાર મળવા આવશું. એ કેવી વાત કરો છો બા તમે? આ તમારા લોકોની સાથે રહીને મોટો થયો છું અને હવે મોટો થઈ ગયો પછી તમે લોકો એમ કહો છો કે તું તારી મા પાસે જતો રહે. મેં કહ્યું ને તમને, રીચા મેડમ મારા મા નથી, એમને હું મા તરીકે નથી સ્વીકારતો. બેટા, અમારો શું જીવ ચાલે છે તને આ ઘરમાંથી કાઢી મૂકતા? અમારું કાળજું કંપે છે. અમે તારાથી જુદા નથી થઈ શકતા, પણ છતાંય જો અમે દિલ ઉપર પથ્થર રાખીને કહેવી છે ને કે નહીં એ તારા મમ્મી છે, તારે આ ઘરમાંથી જવું જ પડશે, તો તારે પણ એ માનવું જ પડશે. નહીં, હું નહીં માનું. રીચા મેડમ મારા મમ્મી નથી અને નહીં બની શકે અને મારે એમની સાથે કોઈ પણ સંબંધ બનાવવો નથી. માટે પ્લીઝ મહેરબાની કરીને મને આ સમજાવવાની કોશિશ બંધ કરી દો. મને ખબર પડે છે કે મારે શું કરવું અને શું નહીં. મંડી પડ્યા છે કે આમ કર તેમ કર. કોણ સમજાવે બા? નરેશજી, તો આપણને ખબર છે કે જે તે દિવસે એને રીચા મેડમ પાસે જવું પડશે ને, તો મારું અને તારું કાળજું કંપશે. મારે તો અત્યારે ખાલી વિચાર કરું ને તોય મારે આંખમાંથી પાણી વહી જાય છે બા. હા, ચાલ, એ તો સમય બડા બલવાન. શું છે નરેશભાઈ, હું સવારે ઓફિસની મિટિંગમાં હતી ત્યારે પણ તમે આવીને કહો કે મારે તમારી સાથે વાત કરવી છે. ત્યાર પછી હું બપોરે લંચ માટે ગઈ ત્યારે પણ તમે મને એમ કીધું કે મેડમ મારે તમારી સાથે વાત કરવી છે. જે વાત છે એ તમે રાત્રે ફોન ઉપર પણ કરી શકો ને, તો શું કામ તમે સવારથી મારી પાછળ પડ્યા છો? તમને ખબર છે કે નવો કોન્ટ્રાક્ટ પાસ થઈ ગયો છે, એના માટેની મારે કેટલી દોડાદોડી છે અને તમે એકની એક વાત લઈને દોડી રહ્યા છો. શું છે બોલો? તમને ખબર છે ને અત્યારે 10 મિનિટ પછી મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે ને મારે એનામાં પણ જવાનું છે, તો જલ્દી જલ્દી જે હોય ને એ કહી નાખો. મેડમ, અત્યારે જે હું વાત કરવાનો છું ને એની આગળ તો આ તમારી મીટિંગ, આ તમારો સમય કાંઈ ન કહેવાય. એટલે હું કંઈ ન સમજી. હો, વાત જ એવી ગંભીર છે. ગંભીર વાત છે એટલે ઓફિસને લગતી વાત છે? કોઈ કે આપણી ઓફિસમાં ગફલું કર્યું? હા, આગળ પેલા અતુલ ઉપર આપણે વિશ્વાસ રાખ્યો હતો પણ એને આપણો વિશ્વાસઘાત કર્યો હતો. એવું કોઈ બીજો વિશ્વાસઘાતી તો આપણી ઓફિસમાં નથી આવી ગયો ને? વિશ્વાસઘાતી નહીં, પણ જે વાતનો આપણે ડર હતો ને એ વાત જ આવીને ઊભી રહી છે. હવે ડર હતો એટલે 2 વર્ષ પહેલાં આપણી કંપનીમાં પેલો નાલાયક મિશ્રા ચોર જેને મેં લાત મારીને બહાર કાઢી મૂક્યો હતો, કારણ કે એણે મારા જ કોન્ટ્રાક્ટના પેપર સાથે ચેડા કર્યા હતા અને આપણા એકાઉન્ટમાં પણ ઘૂસપેટી કરી હતી. એટલે મારે એને લાત મારીને બહાર કાઢી મૂકવો પડ્યો. એવો કોઈ વ્યક્તિ પકડાયો? હા, કારણ કે અત્યારે મારા માથા ઉપર 10 કામના બોજ છે, એટલે હું બરાબર ધ્યાન નથી આપી શકતી. અને તમે એક જ વ્યક્તિ નરેશભાઈ છો જેના પર હું વિશ્વાસ આંધળો કરું છું અને મને ખબર છે કે તમે ક્યારેય મને કે મારી કંપનીને નહીં ડૂબવા દો. મેડમ, તમને તમારી ઓફિસ, તમારી મીટિંગ, તમારા ભૂતકાળમાં કોણે તમારી સાથે કેવું કર્યું, કેવું ચીટિંગ કર્યું, કેટલા રૂપિયા લઈ ગયો, બસ એ જ દેખાય છે. બીજું કંઈ દેખાતું જ નથી. જિંદગીમાં બીજું હતું ને છે હો ઘણું. એટલે તમે કહેવા શું માંગો છો? હું કંઈ ન સમજી. હા, જે વાતનો ડર હતો ને એ જ થયું. અરે તમે છેલ્લી 5 મિનિટથી એકની એક વાત કરો છો. જે વાતનો ડર હતો એ થયું, જે વાતનો ડર હતો એ થયું, પણ કઈ વાતનો ડર હતો ને શું થયું ને કહેવા શું માંગો છો એ તો જરા ફોડ પાડો. અને જો નરેશભાઈ, મને મારા હસબન્ડના ગયા પછી જો કોઈના પર વિશ્વાસ હોય ને તો એ તમે જ છો અને હું તમારી દરેક વાત પર વિશ્વાસ કરું છું. તો મેં તમને 2 થી 3 મહિના પહેલાં અગાઉ કીધું હતું, એ વાત ઉપર તો તમે વિશ્વાસ ન કર્યો. કઈ વાત? મેં તમને કીધું હતું કે દિવાંગને આપણે સાચી વાત જણાવી દેવી કે હું તારો પપ્પા નથી, આ રીચા મેડમ છે ને એ જ તારી સાચી મમ્મી છે, એ જ તને જન્મ દેનારી છે. હા, પણ મેં ત્યારે તમને કહ્યું હતું ને કે
સમય આવે આપણે દેવાંગને વાત ગળે ઉતારશું અને દેવાંગને હું મારી પાસે લઈ આવીશ. પણ તમને ખબર છે ને કે એ સમયે મારા પર ઓફિસથી કામનો બહુ લોડ હતો અને હું એક હાથે બધું હેન્ડલ કરી શકું એમ નહોતું. અને હવે તો દેવાંગની એક્ઝામ નજીક આવી રહી છે અને જેવો દેવાંગ એક્ઝામ આપી દેશે એવો હું એને મારી પાસે લઈ આવીશ. જ્યારે મેં તમને કીધું હતું ને 2 મહિના અગાઉ કે દેવાંગને આપણે સાચી વાત જણાવી દેવી, એ ત્યારે સમય હતો એને કહેવાનો. અને અત્યારે તમને ખબર છે દેવાંગ શું કહે છે? શું કહે છે? મારે એને બધી વાત સાચી જણાવવી પડી. એટલે તમે એને જણાવી દીધું કે હું એની સગીમાં છું? હા મેડમ, સિચ્યુએશન જ એવી થઈ હતી કે મારે એને જણાવવા સિવાય છૂટકો નહોતો. તો સારું છે ને. હા, તો હવે દેવાંગને હું મારી પાસે લઈ આવીશ. તમે શું એમ સમજો છો કે હું આ વાત જણાવી દઈશ અને તમે જણાવી દેશો એટલે દેવાંગ નાનું છોકરું છે એટલે માની જશે એમ? તો દેવાંગ અહીંયા મારી પાસે આવવા તૈયાર નથી. અરે એ તમને તમારી મમ્મી માનવા પણ તૈયાર નથી. એ એમ જ કહે છે કે તમે જ મારા પપ્પા છો, તમે ખોટું બોલો છો. 1 નો 2 નથી થતો. એ ચિંતા નહીં કરો નરેશભાઈ, હવે સમય આવી ગયો છે. મારે દેવાંગને મળવા આવવું જ પડશે એની મા બનીને. હા મેડમ, તમે જલ્દી આવો અને દેવાંગને સમજાવો. મારે તો બસ મા દીકરાને એક કરવા છે, પણ એ એક છે કે એ સમજવા તૈયાર નથી કે તમે એના મમ્મી છો. ચિંતા નહીં કરો, હું આવું છું તમારા ઘરે, તમે જઈ શકો છો. હા આવો, જલ્દી આવો મેડમ. નમસ્તે. નમસ્તે. હું રેચા મેડમ પાસે ગયો હતો, એને મેં બધી વાત વતન કરી દીધી. તો શું કીધું એમણે? એણે કીધું કે હું સમજાવીશ ને તો મારો દીકરો માની જશે. હવે એને કેમ ખબર કે અમે એને 20 વર્ષનો કર્યો, નાનેથી મોટો આપણે કર્યો, છતાં જો એ આપણી વાત નથી માનતો તો એ હું રીચા મેડમની વાત માની જાય? એને માટે તો એ અજાણી સ્ત્રી છે, કેવી રીતે માનશે? કે હું આવીશ તમારી ઘરે. મેં તો આવો, તમે મનાવો. હા, બસ એકવાર એ મેડમ આવી જાય ને. આવવાના જ છે એ. નરેશભાઈ, હા આવો આવો મેડમ આવો. જો તમે બધા તો જાણો જ છો કે દેવાંગ મારો દીકરો છે ને નરેશભાઈ, તમારો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. સાથે સાથે તમારા આખા પરિવારનો આભાર માનું ને એટલો ઓછો છે. પણ આજે જે તમે ઓફિસે આવીને વાત કરીને પછી મારું પણ દિલ જરા બેસી ગયું કે મારો દીકરો મને માં નથી માનતો. એટલે મારે જાતે એને મનાવવા આવવું પડ્યું. હા મેડમ, કદાચ એની સગી માની વાત સાંભળીને જો એ માની જાય તો. જોકે આ વાત માનવી અઘરી તો છે, પણ મનાવો તો પડશે. હકીકત તો એ છે કે એ મારો દીકરો છે. દેવાંગને બોલાવો ને. દેવાંગ, જો દેવાંગ બેટા કોણ આવ્યો? બોલો, શું કામ બોલાવ્યો છે મને અહીંયા? બેટા, હું તને મળવા આવી છું. મને મળવા માટે શા માટે આવ્યો છો? બેટા, એક દીકરો માને સવાલ કરી રહ્યો છે, શું કામ બોલાવ્યો છે મને? હા, અહીંયા મા દીકરા વચ્ચેનો કોઈ સંબંધ તો છે નહીં, પણ એમ છતાંય તમને લાગતું હોય તો ઠીક છે, બાકી હું તમને મારી માં નથી માનતો. બેટા, તું માં માને કે ન માને, હકીકત એ છે કે હું તારી માં છું. અને વાત તને કહું બેટા, તું ન સ્વીકારી શકે. કેવી રીતે સ્વીકારી લઉં મેડમ? હા, તમે નાનપણથી લઈને મને મારા પપ્પાને સોંપી દીધો હતો. એમણે મને ઉછેર્યો, મને મોટો કર્યો. હવે જ્યારે હું મોટો થઈ ગયો ત્યારે
અરે તમે વાત કરી રહ્યા છો કે તમે મારી માં છો. કેવી રીતે સ્વીકારી લઉં કે તમે મારી માં છો? હા બેટા, સ્વીકારવું અઘરું છે, પણ નામુમકિન તો નથી ને. તું સ્વીકારી શકે છે. હા, પણ અત્યારે તારું મગજ અને દિલ બેવ એક જ વાત કહી રહ્યું હશે કે હું તારી માં નથી. પણ બેટા, કંઈક મજબૂરી એવી હતી કે મારે તને મારાથી અડગો કરવો પડ્યો. મજબૂરી? કેટલું આસાનીથી કહી દીધું તમે કે મજબૂરી હતી. એવી તે વળી કેવી મજબૂરી હતી કે એક માં પોતાના સગા દીકરાને આ રીતે અળગો કરી શકે? બેટા, મજબૂરી કહીશ તો તું કદાચ માનીશ નહીં. તારા પપ્પાના ગયા પછી કંપનીની જવાબદારી મારા પર આવી, ઘરની જવાબદારી મારા પર આવી. હું એકલી, મારી સાથે કોઈ નહીં. જો મારું પોતીકું કોઈને કહી શકું તો એ માત્ર ને માત્ર નરેશભાઈ હતા. અને એમણે ખરેખર પોતીકાપણું નિભાવ્યું પણ. મારા દીકરાને પોતાના દીકરા તરીકે સ્વીકારી લીધો. બેટા, બાપ વગરના ઉછરેલા દીકરા દીકરીઓને મેં જોયા છે. હું નહોતી ઈચ્છતી કે તું બાપના પ્રેમથી વંચિત રહે અને મારા ન ધ્યાન આપવાથી તું કોઈ ખોટા રવાડે ન ચડી જાય. કારણ કે મારા માથે જવાબદારીઓનો ટોપલો હતો અને સૌથી મોટી જવાબદારી હતી તારી બેન દામિની. એને દામિનીને તમે દીકરી તરીકે સ્વીકારવાની જવાબદારી નિભાવી લીધી, પણ એક દીકરાના ઉછેર કરવાની જવાબદારી ન નિભાવી શક્યા ને. કારણ કે તમે મારું ભરણ પોષણ નહોતા કરી શકો, હે ને? બેટા, ભરણ પોષણ તો કરી લત, પણ કદાચ સંસ્કારનું સિંચન ન કરી શકી હોત, તને સમય ના આપી શકી હોત. તારા નાનપણના એક એક દિવસોમાં તારી સાથે તારી માં રહી ન શકી હોત. ઘરે આવે ને તો ક્યારેક તારી બેનને પૂછજે કે મમ્મીએ કેટલો સમય એને આપ્યો અને કેટલો સમય કામને આપ્યો. ને હું નહોતી ઈચ્છતી કે તું વેચાઈને જીવે. એટલા માટે તને એક પરિવાર મળે ને એટલે મેં નરેશભાઈ અને એમના બાના હાથમાં તને સોંપી દીધો. હું તો ભૂલી ગયો હતો કે તમે એક બિઝનેસ વુમન છો ને. પોતાના દીકરાનો જ વેપાર કરી નાખ્યો. આવું નહીં બોલ બેટા. તો કેવું બોલું મમ્મી? બેટા, હું નાનો હતો ત્યારે મારો ઉછેર કરવો જોઈતો હતો અને એ જવાબદારી તમે સોંપી દીધી તમારી કંપનીની અંદર કામ કરતા મેનેજરને. અરે, એકવાર પણ વિચાર ન કર્યો કે એની માં વગર એના દીકરાનું શું થશે? વાત સાચી છે બેટા કે જે દીકરાને 9 મહિના પેટમાં રાખ્યો છે એને પોતાનાથી અડગો કરીને હું કઈ રીતે જીવી શકીશ? પણ પોતાના મન પર પથ્થર મૂકીને તને અડગો કર્યો. બેટા, તારા ભવિષ્ય માટે, તારા સારા માટે. સમજ તારી મમ્મીની પરીક્ષાને, એની પ્રોબ્લેમ્સને. નથી સમજાતી મમ્મી તમારી આ વાત મને. અરે, એક માં પોતાના દીકરાને જ્યાં સુધી નાનો હોય ત્યાં સુધી ભાડે કેવી રીતે આપી શકે? ભાડે આપ્યો હતો ને મને તમે. અને એ પણ આમને. અને આ લોકો તો મને મોટો કરવાનો, મારો ઉછેર કરવાનો ભાડું લઈ રહ્યા હતા તમારી પાસે. બસ મોટા ભાઈ, બસ. બેટા, શું વાત કરે છે? અને તારી મમ્મી એના દીકરાના પ્યારની ભીખ માગે છે. પણ નથી જોઈતી ને મારે એવી મોટા ભીખ. ભાઈ. ને નથી આપવી કોઈને એવી ભીખ. મોટા ભાઈ, રીચા મેડમ, મારા દેવાંગની વાત સાવ સાચી છે.
તમે એને જન્મ તો આપ્યો, તમારાથી ઉછેર નહોતો થઈ શકતો, જવાબદારીના પોટલા હતા તમારા માથા પર, અને તમે તમે અમને સોંપી દીધો. હસ્તે મોઢે અમે એને લઈ પણ લીધો, પણ વચ્ચે 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 તમે આવીને એને મળી શક્યા હોત, ક્યારેક ક્યારેક એને ખોળામાં લઈ શક્યા હોત, એક માની હૂંફ આપી શક્યા હોત. સાચી વાત છે. તો કદાચ આજે મારો દેવાંગ હસતા મોઢે તમારો થઈ ગયો હોત. તમે એ હક ગુમાવી દીધો છે. સાચી વાત છે બા. દેવાંગભાઈ, હું માનું છું કે તમારા મમ્મીનો વાંક છે, પણ એક માં ક્યારેક ખોટી ના હોઈ શકે. એ તમારી સામે એક દીકરાની ભીખ માગે છે. પ્લીઝ માની જાઓ. હા બેટા, ચાલ મારી સાથે આપણા ઘરે. મારે નથી આવવું તમારી સાથે. મારું ઘર જો કોઈ હોય તો એ આ છે, અને મારા મા બાપ તરીકે હોય તો એ આ ઘરના સભ્ય છે, અને એ જ રહેશે. હું તમારો ક્યારેય પણ મારી મા તરીકે સ્વીકાર નહીં કરી શકું. માફ કરી દેજો મને. અને જો તમારી વાત પૂરી થઈ ગઈ હોય તો આ ઘરમાંથી જઈ શકો છો હવે. ભાઈ પ્લીઝ, તમે સમજવાની કોશિશ કરો. શું સમજી લઉં દેવેન? અરે, જે માએ મને આટલા વર્ષો સુધી દૂર રાખ્યો એને હું મારી મા તરીકે કેવી રીતે સ્વીકારી શકું? માનું છું કે એ પરિસ્થિતિમાં એણે આ જે કર્યું છે એ ખોટું છે, પણ હવે તમે નહીં માનો ને, તો હવે તમે પણ એની જેમ ખોટું જ કરી રહ્યા છો. નહીં દેવેન, હું કંઈ ખોટું નથી કરી રહ્યો. મારા માટે મારી પાસે મારો પરિવાર છે. મારા ભાઈ તરીકે તું છે, મારા પપ્પા છે, મારા બા છે. પણ ભાઈ એ માની આશ એક તમે જીવ, તમે અહીંયા શું કામ આવ્યા છો? દેવા, માન્યું કે તારી પાસે પપ્પા છે, ભાઈ છે, તારા બા છે, પણ તારી પાસે બહેન છે નથી ને? તું તારા મમ્મીના કહેવા પરથી ઘરે પાછો ના આવ્યો, પણ તારી બેનના કહેવા પરથી પણ પાછો નહીં આવે. એટલે તું મારી બેન છે? હા, હું જ તારી બેન છું. એટલે જ તે દિવસે તને જોઈને હું ભાવુક થઈ ગઈ હતી. તને કહેતી હતી કે મને તારી બેન બનાવી લે, પણ ત્યારે તને બધી વાતની ખબર નહોતી ને. તને કઈ રીતે કહું કે હું તારી સગી બેન છું? મમ્મી માટે નહીં, પણ તું આ તારી બેન માટે નહીં આવી શકે ઘરે. તને ખબર છે, જ્યારથી મને ખબર પડી ને કે તું આ શહેરમાં છે, અમારી સાથે છે, ત્યારની તો હું ગાંડી કેલી થઈ ગઈ છું કે મારો ભાઈ એટલા સમયથી મારી પાસે હતો, પણ હું એને મળી ન શકી. અને હવે જ્યારે મને મારો ભાઈ મળી ગયો છે તો એ ઘરે આવવા માટે રાજી નથી. ભાઈ, તને વધારે તો કાંઈ નહીં કહું, પણ તને ખબર છે, નાની હતી ને ત્યારથી લઈને તે અત્યાર સુધી મેં હરેક રક્ષાબંધનની બધી જ રાખડીઓ ભેગી કરીને રાખી છે, એમ સમજીને કે મારો ભાઈ જ્યારે પાછો આવશે ને ત્યારે હું એને રાખડી બાંધીશ. એની સાથે બાળપણમાં જે હું મસ્તી ના કરી શકી, મજાક ના કરી શકી, ભાઈનો બેન પ્રત્યેનો લાડ ના જોઈ શકી,
મારો ભાઈ ઘરે પાછો આવશે ને તો એ બધી જ વસ્તુ હું કરીશ. મોટા ભાઈ, એક માની નહીં તો એક બેનની વાત તો માની રાવ. મને ખબર છે કે તમે જ્યારે ઘરે જશો ને તો મારે તો બેન તો નથી પણ ભાઈથી નહીં હાથ ધોવો પડશે. પણ હું એવું ઈચ્છું છું કે તમે એ ઘરે જાઓ ને હું પણ એને બેન બનાવું. કેમ નહીં? એટલા સમયથી તમે મારા ભાઈને તમારો ભાઈ બનાવીને રાખ્યો છે તો હું તમારી પાસેથી તમારો ભાઈને નહીં છીનવી જાઉં. તમારે દેવાંગને જ્યારે મળવું હોય ને ત્યારે મળી શકો છો. પણ જો દેવાંગ અમારી સાથે આવે ને તો, નહીં તો પછી હું અહીંયા આવી જઈશ મારા ભાઈને મળવા. ભાઈ, નહીં બેન, તારે એવું કંઈ નહીં કરવું પડે. તને શું લાગે છે આટલી રક્ષાબંધન સુધી તે મારા માટે રાખડી સાચવીને રાખી છે તો મેં મારી બહેનની ઝંખના નહીં કરી હોય જીવનમાં? અરે દર રક્ષાબંધને જ્યારે મારા મિત્રોના કાંડામાં હું રાખડી બાંધેલી જોતો ને ત્યારે મને મારી બહેનની યાદ આવતી હતી. મને ભાઈનો પ્રેમ તો મળ્યો છે જીવનમાં, પણ એક બહેનનો પ્રેમ મને ક્યારેય નથી મળ્યો. ભાઈ, મમ્મી માટે નહીં પણ તું મારા માટે ઘરે પાછો આવી જા. તારે મને સેલ્ફિશ કહેવું હોય ને તો તું કહી શકે છે, કારણ કે મને મારા ભાઈનો પ્રેમ જોઈએ છે. મારા માટે પાછો આવી જા. બેન, તું આમ હાથ ના જોડ ને આ રીતે રડીશ નહીં. આજે તું મને મનાવવા આવી છે ને, હું આવીશ. મારી બહેનના કહેવા પર હું મારા ઘરે પાછો આવીશ. હા, પાછો આવીશ. મમ્મી, હું ભાઈને ઘરે લઈ આવી છું. હવે ભાઈ આપણી સાથે જ રહેશે. હા મમ્મી, હું માની મમતાની સામે તો ન ઝૂકી શક્યો, પણ આજે મારી બહેનના પ્રેમ આગળ હું હારી ગયો છું. અને એટલા માટે જ હું મારી સાચી મા પાસે પાછો આવી ગયો છું. હા, મારા મનમાં પણ એવું થતું હતું કે હું તમને માં કહીને બોલાવું, પણ મારી આગળ તો મારા પપ્પા અને મારી બાએ મને અત્યાર સુધી કરેલો પ્રેમ આડો આવતો હતો. હું એ લોકોને છોડી શકું એમ નહોતો મમ્મી. અને એટલા માટે હું તમને મા તરીકે સ્વીકારવા માટે તૈયાર નહોતો થયો મમ્મી. પણ આજે હું તમને કહું છું કે તમે જ મારા મમ્મી છો. તમારે અને મારે લોહીનો સંબંધ છે મમ્મી. તમે જ મારા મમ્મી છો. બેટા, હું તારાથી જરાય નારાજ નથી. તને ખબર છે, તને જ્યારે દૂરથી જોતી ને તો અંદરથી એમ થતું ક્યારે મારો દેવાંગ મોટો થશે, ક્યારે મારી પાસે આવશે. પણ બેટા, ખરેખર હું મજબૂર હતી. તને હું મારી પાસે રાખી શકું એમ નહોતી. જવાબદારીએ મને એવી ગાંડી બનાવી દીધી કે મારે મારા દીકરાને જ અડગો કરવો પડ્યો. બેટા, તમને બંને
ભાઈ બહેનને એકબીજાથી અલગ કરવા પડ્યા. તારા પપ્પાના ગયા પછી મારી હાલત બહુ કફોડી હતી બેટા, બહુ કફોડી હતી. હું શું સંભાળું ને શું નહીં સમજાયું નહીં. એમાં તને મારે બીજાના હાથમાં સોંપવો પડ્યો. બેટા મને ખબર છે, મને અપનાવી તારા માટે બહુ અઘરી વાત છે. સાચું એ જ છે કે આ તારી સગી બેન અને હું તારી માં છું. હા હા મમ્મી, તમે જ મારી માં છો, તમે જ મારી માં છો. મમ્મી હવે હવે રડવાનું નથી. હું આવી ગયો છું ને તમારી પાસે. બેટા હવે હવે હું તને મારાથી દૂર ક્યારેય નહીં કરું. તને હંમેશા મારી પાસે રાખીશ. અને આ તારી બેન આટલા વર્ષોથી મારો ભાઈ ક્યારે આવશે, ભાઈ ક્યારે આવશે એનું રટણ કરતી હતી. હવે પછી તમને ભાઈ બહેનને હું ક્યારેય જુદા નહીં કરું. મમ્મી હું પણ તમને લોકોને છોડીને હવે ક્યારેય દૂર નહીં થાઉં મમ્મી, ક્યારેય નહીં. દેવા આજે હું બહુ ખુશ છું બેટા, બહુ ખુશ છું. ને બેટા સાચું કહું ને તો આજે તારો આભાર. માના પ્રેમ કરતાં પણ બેનનો પ્રેમ ભાઈને ખેંચીને લાવ્યો. મમ્મી હવે તમારા લોકોની આ બધી વાત બંધ કરો. અને ક્યારની જોઉં છું કે તમે એકબીજાને હક કરો છો. એટલો પ્રેમ મારું શું? તું મને તો નહીં ભૂલી અમારી જતા. ના ના તું મારી જ દીકરી છે અને તારા ભાઈની લાડકી. હા